સુરત શહેરના રાંદેર પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી છે। હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા ઝીકીને મિત્રની હત્યા કરી હતી। બંને મિત્રો વચ્ચે ગાળ બોલવાના બાબતે ઝઘડો થતા મિત્રએ જ હત્યા કરી હતી। આરોપી મિત્ર રાજાએ ચપ્પુના ઘા ઝીકીને મિત્ર રાહુલ વાઘેલાની હત્યા કરી હતી। ગંભીર રીતે ઘાયલ યુવકને 108 કર્મચારીએ તપાસતા મૃત જાહેર કર્યો હતો। રાંદેર પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી। આજે રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે આવેલ રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંગભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે। તેમની ઉંમર 27 વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે, છૂટક મજૂરી। તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો 42 વર્ષની ઉંમરનો છે, જે અહીંયા સુકૂન ટેનામેન્ટ રાંદેર ન્યૂ રાંદેર રોડમાં રહે છે। તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે, એટલે અમને એક પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે ભાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળાગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ। એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાંકડા ઉપર બેઠા હતા। એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે, છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડીવાયએસપી શ્રી SC/ST સેલ એટ્રોસિટી સાહેબનાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે।